ખાસ દ્વાર ગણાય છે ત્યારે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલે એકવાર જાહેરાત કરી હતી અને મને યાદ આવ્યું કે કદાચ આવા પ્રસંગે આપણે ગીતનું ગાન કરીએ તો બહુ ઘણું પૂરું રહેશે. તો ભાઈ વિરમગામનું આપણું જૂનું યાદગાર ગીત હા હા રે મિશે હા હા રે મિશે હા હા રે મિશે માયા વિરમગામના હરે મિશે માયા વિરમગામના સારી દુનિયામાં એ સારી દુનિયામાં છે તેની નામના હરે મિશે રે હા હા રે મિશે રે હા હા રે મિશે રે માયા વિરમગામના હરે મિશે રે માયા વિરમગામના જાનત રે જાને બાદલે દેખો ફનરેવા નરબંકાવની આવો જ્યાં માથા પેરે તારે ધરવે લેવી નિદ્રાના યાદો ખાબ ખાભીએ જે ના સંભારના હરે રમેશ રે હા હા રે રમેશ રે હા હા રે રમેશ રે માયા વિરમગામના જ્યાં મહાદેવ ક્ષેત્રોને જત દિયો પતા સોરઠની ધર્મવાણી લોકો નાહીને રલાય જેની ભારત માતા કેરી ગંભીરો તોડી એ ગાંધી પણ સુદામાના ગામના હરે રમેશ રે હા હા રે રમેશ રે હા હા રે રમેશ રે હા હા રે રમેશ રે માયા વિરમગામના હરે રમેશ રે હા હા ગુજરાતી માયા વિરમગામના હરે રમેશ રે માયા વિરમગામના ભારત માતા કી ભારત માતા કી. ખૂબ સરસ દિવાનજી હવે વિરમગામનું મહત્વ સમજાવ્યું શાબ્દિક. હવે આપણે આગળ કાર્યક્રમને આગળ વધારીએ અને સ્વાગત વિધિથી આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. આજે મહાન ભારતની આઝાદીના પર્વે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન એવા વિરમગામના 4 રસ્તા પર નવા તિરંગા સર્કલનું તથા અમદાવાદ જિલ્લાના સૌથી ઊંચા તિરંગાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મારી માટી મારો દેશ અભિયાન જે આપ્યું હતું એના અંતર્ગત આજનો અમારો કાર્યક્રમ હતો અને સમગ્ર વિરમગામ વિધાનસભાના હજારો યુવાનોએ
આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બન્યા છે અને જે મહાન ક્રાંતિકારીઓએ આ દેશને આઝાદી માટે પોતાના પ્રાણોને આહુતિ આપી હતી એ લોકોને સાચા હૃદયના ભાવથી આ કાર્યક્રમના માધ્યમથી અમે લોકોએ શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે.